હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં મજામાં જશો. હું છું પ્રતિક પંચાલ અને ડિફેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. ઘણા વિદ્યાર્થીઓ મને પહેલી વાર જોશે જે વિદ્યાર્થીઓએ ઇકોનોમિક્સનો વિડીયો નહીં જોયો હોય. કેમ? કારણ કે હવે આપણે છે બ્લુપ્રિન્ટ કોમર્સ સિવાય આર્ટ્સની પણ મૂકવાના છીએ. દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમને બોર્ડની એક્ઝામની મળી રહેશે. પ્રથમ પરીક્ષાની બ્લુપ્રિન્ટ જે આવશે એ સ્ટ્રક્ચર પ્રમાણે તમને મળી રહેશે, બરાબર. બાકી અત્યારે બોર્ડની એક્ઝામની તમને બ્લુપ્રિન્ટ બધી પ્રોવાઈડ કરી દેવામાં આવશે, બરાબર. તો આજે આપણે જોવાના છીએ ધોરણ 12 આર્ટ્સની ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીની બ્લુપ્રિન્ટ, બરાબર. તો ટોટલ તમને ખબર જ હશે 17 ચેપ્ટર તમારે છે. ટોટલ 5 સેક્શનમાં આવી પેપરને વાંચવામાં આવ્યું છે. A B C D અને E. સેક્શન એમાં 1 ગુણના પ્રશ્ન, સેક્શન બીમાં 1 ગુણનો પ્રશ્ન, સેક્શન સીમાં 2 ગુણના પ્રશ્નો, સેક્શન ડીમાં 3 અને સેક્શન એમાં 5 ગુણના પ્રશ્નો હશે. જનરલ ઓપ્શન સાથેવાળું છે એટલે કમ્પ્લીટ તમને સમજમાં આવી જશે, બરાબર. તો બને એટલા આર્ટ્સના વિદ્યાર્થીઓ સાથે આ વિડીયો શેર કરો જેથી એમ એ પણ બ્લુપ્રિન્ટના આધારે તૈયારી કરી શકે અને રિઝલ્ટ આગળ વધારી શકે, બરાબર. હવે આપણે વિડીયોને શરૂ કરીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, બરાબર. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. ચેપ્ટર નંબર 1. તો એની અંદર તમને જણાવી દઉં કે 2 MCQ હશે, એક VSQ અથવા PYQ હશે. એટલે VSQ કહો કે PYQ કહો, બંનેનો અર્થ તો એક જ થાય, બરાબર. આપણે PYQ શબ્દ વાપરીએ તો એક PYQ હશે. ત્યારબાદ સેક્શન સીમાં નહીં હોય, ડાયરેક્ટ સેક્શન ડીમાં એક પ્રશ્ન હશે. એટલે ટોટલ તમે ગણતરી કરો તો 6 ગુણનું ચેપ્ટર થાય જનરલ ઓપ્શન સાથે. એમાંથી તમારે 5 ગુણ તો કમ્પલસરી લાવવા પડે, બરાબર. એટલે કે 5 ગુણનું મેઇન 5 ગુણનું ચેપ્ટર છે તમારું. ત્યારબાદ ચેપ્ટર નંબર 2. એની અંદર પણ એવું જ છે, 2 MCQ, એક PYQ. સેક્શન સીમાં નહીં પણ સેક્શન ડીમાં એક પ્રશ્ન, એટલે ટોટલ 6 ગુણનું ચેપ્ટર છે. આમાંથી 5 લાવવાના છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 3. એની અંદર 2 MCQ, એક PYQ, 2 MCQ, એક PYQ અને સેક્શન ડીમાં 2 પ્રશ્નો હશે. જે એક હતા એના બદલે 2 હશે. એટલે ટોટલ ચેપ્ટર 9 ગુણનું થાય. એમાંથી તમારે 5 ફરજિયાત લાવવાના છે. ત્યારબાદ આગળ જોઈએ ચેપ્ટર નંબર 4. એમાંથી 2 MCQ, 2 PYQ અને સેક્શન સીમાં 2 પ્રશ્નો હશે. સેક્શન સીમાં 2 માર્કના પ્રશ્નો હશે, બરાબર. એ ગણતરી મુજબ ચેપ્ટર 8 ગુણનું થાય છે. એમાંથી તમારે 5 ગુણ કમ્પલસરી લાવવાના. એટલે પહેલા જે ચેપ્ટર છે એમાંથી જનરલ ઓપ્શન વગર જોઈએ તો 5 ગુણ તો કમ્પલસરી લાવવાના જ છે. પણ જનરલ ઓપ્શનનો તમને થોડો ઘણો ફાયદો રહેશે કે અમુક ચેપ્ટર તમારે ઓપ્શનમાં કાઢવા છે તો તમે આસાનીથી કાઢી શકશો. ત્યારબાદ છે ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 5માં 2 MCQ છે, PYQ આની અંદર નહીં હોય. સેક્શન સીમાં એક પ્રશ્ન હશે અને સેક્શન ઈ મોટા જે પ્રશ્નો હશે એ હશે. એટલે ટોટલ તમારે 9 ગુણનું ચેપ્ટર થાય. એમાંથી તમારે 8 કમ્પલસરી લાવવાના. એટલે 5 ગુણનો પ્રશ્ન તમારે લખવો જ પડશે, બરાબર. જો તમને પાછળના ચેપ્ટરને ના આવડે તો. બાકી શરૂઆતના ચેપ્ટર તો સહેલા જ હશે એવું મારું માનવું છે. છઠ્ઠું ચેપ્ટર છે, આની અંદર 2 MCQ હશે, એક PYQ અને સેક્શન ડી એની અંદર 2 પ્રશ્નો હશે. એટલે ટોટલ 9 ગુણનું ચેપ્ટર થાય. તમારે 5 ગુણ કમ્પલસરી લાવવાના. ત્યારબાદ ચેપ્ટર નંબર 7. 2 MCQ, PYQ ની હોય. સેક્શન સીમાં 2 પ્રશ્નો હશે અને સેક્શન ઈમાં એક પ્રશ્ન હશે. એટલે ટોટલ 11 ગુણનું ચેપ્ટર છે. 8 ફરજિયાત લાવવાના. ત્યારબાદ ચેપ્ટર નંબર 8 જોઈએ આપણે. તેની અંદર પણ 7મા ચેપ્ટરની જેમ જ છે, 2 MCQ, 2 સેક્શન સીમાં 2 પ્રશ્નો હશે, PYQ ની. ત્યારબાદ સેક્શન ઈમાં એક પ્રશ્ન. એટલે ટોટલ 11 ગુણનું ચેપ્ટર છે અને તમારે 8 ગુણ લાવવાના, બરાબર. બંને ચેપ્ટરમાં એક સરખો જ ગુણ પાડને એવું છે. એટલે તમારે પ્રમાણે તૈયારી કરવાની. ત્યારબાદ આગળ જોઈએ તો ચેપ્ટર નંબર 9. એની અંદર 9 MCQ, 9 PYQ. સેક્શન સીમાં એક પ્રશ્ન અને સેક્શન ઈમાં એક પ્રશ્ન. એટલે ટોટલ તમારે 7 ગુણનું ચેપ્ટર હશે અને 7માંથી 7 લાવવાના છે. આની અંદર 9 જનરલ ઓપ્શન. ત્યારબાદ આગળ જોઈએ તો કે 10મા ચેપ્ટર પહોંચે તો 10મા ચેપ્ટરની અંદર 2 MCQ, એક PYQ. સેક્શન સીમાં નહીં હોય, સેક્શન ડીમાં એક પ્રશ્ન. ટોટલ 6 ગુણનું ચેપ્ટર થાય. એમાંથી 5 લાવવાના છે. ત્યારબાદ આગળ વધીએ આપણે તો 11મું ચેપ્ટર. એની અંદર 9 MCQ, 9 PYQ. સેક્શન સીમાં એક
પ્રશ્ન અને સેક્શન ડી માં 2 પ્રશ્નો. એટલે ટોટલ તમારે ગણતરી કરો તો 8 ગુણનું ચેપ્ટર છે, એમાંથી તમારે 5 ગુણ કમ્પલસરી લાવવાના છે. આગળ બરાબર આપણે 5 માંથી 6 લાવવાના હતા. હવે 12મું ચેપ્ટર પહોંચ્યા તો 12મા ચેપ્ટરની અંદર એમસીક્યુ નહીં હોય, એક પીવાયક્યુ હશે, ત્યારબાદ સેક્શન ડી માં એક પ્રશ્ન હશે. એટલે ટોટલ 4 ગુણનું ચેપ્ટર છે અને 4 એ 4 તમારે લાવવાના. ત્યારબાદ આગળ 13મું ચેપ્ટર. 13મા ચેપ્ટરમાં એક એમસીક્યુ એમસીક્યુ નહીં હોય, પીવાયક્યુ હશે, તમને સ્ક્રીન ઉપર દેખાતું જ હશે. બરાબર, તો એક પીવાયક્યુ 13મા ચેપ્ટરની અંદર, ત્યારબાદ સેક્શન ઈ માં એક પ્રશ્ન હશે. એટલે ટોટલ 6 ગુણનું ચેપ્ટર છે અને 6 માંથી 6 તમારે ફરજિયાત લાવવાના રહેશે. ત્યારબાદ આગળનું ચેપ્ટર 14મું. 14માની અંદર એક પીવાયક્યુ, સેક્શન સી માં એક પ્રશ્ન અને સેક્શન ઈ માં એક પ્રશ્ન. એટલે ટોટલ તમારે 8 ગુણનું ચેપ્ટર થાય. ગણતરી કરી લો, કમ્પ્લીટ જ હશે. 8 માંથી 8 તમારે લાવવાના છે. ત્યારબાદ 15 નંબરનું ચેપ્ટર. 17 ચેપ્ટર છે, આની અંદરથી ઓલમોસ્ટ આપણે 15મા ચેપ્ટરે આવી ગયા છે. આની અંદર 2 એમસીક્યુ હશે, પીવાયક્યુ આની અંદર નહીં હોય. અને સેક્શન સી, તો સેક્શન સી ની અંદર એક પ્રશ્ન, સેક્શન ડી ની અંદર એક પ્રશ્ન. એટલે ટોટલ 7 માંથી 6 તમારે લાવવાના. ત્યારબાદ 16મું ચેપ્ટર. 16મા ચેપ્ટરની અંદર એક સેક્શન સી માં હશે અને એક સેક્શન ડી માં પ્રશ્ન હશે. એટલે ટોટલ 5 માંથી 5 તમારે લાવવાના. હવે છેલ્લું ચેપ્ટર છે, એની અંદર એમસીક્યુ નહીં હોય અને પીવાયક્યુ પણ નહીં હોય આગળની જેમ, પણ બંનેમાં, એટલે બંને સેક્શન જે છે સી અને ડી, બંનેમાં 2 પ્રશ્નો હશે. એટલે ટોટલ 10 ગુણનું ચેપ્ટર થાય. આપણે ગણતરી કરીએ તો 3 ગુણ્યા 2 એટલે 6 અને આની અંદર 2 ગુણ્યા 2 એટલે 4, એટલે 6 પ્લસ 4 એટલે 10 ગુણનું ચેપ્ટર થાય. એમાંથી તમારે 5 લાવવાના. બરાબર, તો આ રીતે તો આપણે જોઈ લીધું. હવે આપણે સેક્શન વાઇઝ જોઈ લઈએ કે સેક્શન માંથી તમને કેટલા જનરલ ઓપ્શન મળે. તો પહેલો ને બીજો જે સેક્શન છે આમાંથી કોઈ જનરલ ઓપ્શન મળશે નહીં, કે તમારે ફરજિયાત લખવા જ પડશે. એટલે 20 અને 10 બરાબર, એટલે 30 ગુણ થયા એના. ત્યારબાદ સેક્શન સી છે, એની અંદર 28 ગુણમાંથી તમારે 20 કમ્પલસરી લાવવાના, એટલે લાવવાના. બરાબર, તમને પૂરેપૂરા સેક્શન સી માંથી 28 ગુણ નહીં મળે. એની અંદરથી 28 માંથી તમારા 20 ગુણ ગમે તે રીતે શોધીને લખી દેવાના. બરાબર, ત્યારબાદ સેક્શન ડી ની અંદર પણ એવું જ છે, 42 માંથી 30 લાવવાના. 42 માર્ક નહીં મળે, 30 જ મળશે આની અંદરથી. ત્યારબાદ આગળ જોઈએ તો કે સેક્શન ઈ મોટા પ્રશ્નોનો સેક્શન છે. 30 માંથી તમારે 20 લાવવાના છે અને 30 માંથી 20 લાવવાના, એટલે તમને એક્સ્ટ્રા 10 માર્ક નહીં મળે. એટલે ટોટલ 130 માંથી 100 ગુણનું થાય પેપર. એટલે કમ્પ્લીટ તમે સમજી જ ગયા હશો. તોય જો ડાઉટ રહે તો તમે કોમેન્ટમાં જણાવો અથવા વોટ્સએપમાં જણાવી શકો છો. બાકી તો કોઈ ડાઉટ હશે નહીં એવું મને લાગે છે. અને જે પેપરોને બધું છે એ મળતું રહેશે, એ પ્રમાણે તમને આપતા રહેશે. બરાબર, તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આની પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી છે. ત્યારબાદ ટેલિગ્રામમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સએપમાં પણ મૂકવામાં આવશે. જો તમારે જોતી હોય તો જલ્દીથી જલ્દી વોટ્સએપમાં જોઈન થઈ જજો. બાકી ટેલિગ્રામમાં તો તમને મળતી જ રહેશે. અને અમારા ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને ડિપેક્સ એજ્યુકેશનને ફોલો કરી દેજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે. તમારો વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.